હાય દોસ્તો, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે જઈ રહ્યા છે મરતોલી ધામ ચેહર માતાના મંદિરે। તમને ચેહર માતાના આજે દર્શન કરાવીએ। આપણે બેસી ગયા છે ડાલામાં ખૂબ પવન પણ આવી રહ્યો છે। તમે વાતાવરણ પણ આજનું જોઈ શકો છો કે વાદળછાયું આજે વાતાવરણ પૂરેપૂરું ભરપૂર લાગે છે। તો આ તમને પણ આવજો ચેહર માતાના મંદિર દર્શન કરવા માટે, અને જો ના આવી શકો તો આપણે તમને મોબાઈલમાં જ દર્શન કરાવી દઈશું। દોસ્તો, તો આપણે મરતોલી ધામ ચેહર માતાના મંદિરે પહોંચી ગયા છે। આ મેઇન ગેટ છે। આપણે મેઇન ગેટની અંદર જે સામેનું છે તે ચેહર માતાનું મંદિર છે। તો તમને ચેહર માતાના દર્શન કરાવીને તો તમે દર્શન કરજો। ઓકે ગાઈસ, તો ચાલો તમને ચેહર માતાના દર્શન કરાવીએ। તો તમે ચેહર માતાના દર્શન તો કરી લીધા હશે, અને આ મંદિર છે આપણા બજરંગબલીનું, મારા નાથનું। આ આપણે સામે પણ મંદિર ચેહર માતાનું છે, તેમાં પણ દર્શન તમે કરી શકો છો। મંદિરની વ્યવસ્થા પણ બહુ સારી છે। તમે એકવાર જરૂર મરતોલી ધામ ચેહર માતાએ આવજો। આ આપણે સામે દેખાય તે આપણા મહાદેવનું મંદિર છે। તો ચાલો તમને મહાદેવના મંદિરના દર્શન કરાવીએ। તો નંદી મહારાજ પણ તેમની સામે બેઠા છે। તો તમે અંદરનું વ્યૂ પણ જોઈ શકો છો કે મસ્ત વ્યૂ છે। તો તમે જોઈ શકો છો આપણે મંદિરની બહાર આવી ગયા છીએ, અને આ મંદિરનું બેકગ્રાઉન્ડ જુઓ તમે। ભુવાજીની ગાદી છે, તેની બાજુમાં ચેહર માતાનો મોટો ફોટો છે। તમે જોઈ જશે આ બધું। તમે એકવાર તો જરૂરથી આવજો મરતોલી ધામ, કારણ કે બહુ મજા આવશે તમને આવશો ને તો પણ। તો આ આપણા મરતોલી ધામના ભુવાજી મહાદેવભાઈ જેઠાભાઈ રબારી છે, તેમની ગાદી પણ હતી। તો માતાજીની ચુંદડી અને લાડવાની વાત તો તમે સાંભળી જ હશે। તો આ હાર પાછળ તે જ લાડુ છે જે ચુંદડી અને લાડુની વાત હતી તે। તો તમે મંદિરનું બેકગ્રાઉન્ડ જુઓ તમે, કેટલું ખૂબ સરસ છે। આપણું મન મોહી જાય તેવું ખૂબ સરસ છે, તમે જોઈ શકો છો। તો તમારે જરૂર એકવાર તો અહીંયા આવવું જ જોઈએ મારા મનથી। તો એકવાર તો જરૂરથી આવજો મરતોલી ધામ। તો આપણે મંદિરની બાજુના ભાગમાં હતા, તો તમને આગળનો ભાગ બતાવી દઉં। તો આગળનો ભાગ પણ કેવો છે, ખૂબ સરસ છે મંદિરની વ્યવસ્થા બધી। તો આ મીઠાઈ ઝાડાની નીચે ચેહર માતાનું મંદિર છે, તો તમે એ પણ જોઈ શકો છો ગાઈસ। સામે નાનકડું મેદાન છે, આ બાજુ ગરબા પડ્યા છે, અને ત્યાં ઘણા બધા શ્રીફળ પણ તમે જોઈ શકો છો। આ કંકુ ગુલાલ પણ વૃક્ષ પર નાખેલું છે। તો આ બધું મંદિરની વ્યવસ્થા ઘણી બધી સારી છે, સફાઈ કામ પણ ચાલુ છે। તો હાલ આવ્યા હતા, અને આપણે ગયા છે ચા પીવા। પ્રસાદ તરીકે ત્યાં ચા હતો, કારણ કે કાલે જ પૂનમ હતી, અને પૂનમના દિવસે નહોતા આવ્યા આપણે, કારણ કે ગળદી વધારે હોય, એટલે આપણે આજે આવ્યા છીએ। તો ચા પણ તમે એકવાર પીજો, ખૂબ સરસ અહીંની ચા હોય છે। આપણે પણ ચા પીએ છીએ, અને ખૂબ સરસ છે ચા। તો તમે આવો તો જરૂરથી એકવાર ચા તો પીજો। તો આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે। આપણે મળીશું નવા બ્લોગમાં। જય ચેહરમાં।